આખી અયોધ્યામાં વાયુ વેગે વાત પ્રસરી કે કાલે રામ રાજા બનવાના છે, કાલે રામ ગાદી પર બિરાજિત થવાના છે, રામ રાજ્યાભિષેક થવાનો. અયોધ્યાની અંદર આનંદ સમાતો નથી. દીપ માળાઓ પ્રગટી, વાજિંત્રો વાગવા લાગ્યા, છડી પુકારવા લાગ્યા. આખી અયોધ્યામાં રંગોત્સવ થયો. અયોધ્યાના લોકોને એમ કે કાલ ક્યારે થાય, અમારો રામ રાજા ક્યારે બને. પણ બાપ, ભાવિના ગર્ભમાં શું લખેલું હોય કોને ખબર. રામ રાજ્યાભિષેકની વાત સાંભળી અયોધ્યાના આકાશમાં દેવ લોકો ટોળે વળ્યા છવીને જોઈએ. બધા દેવોએ માં સરસ્વતી બોલાયા અને સરસ્વતીને કહ્યું કે તમે ગમે એની મતિ ફેરવો અને રામ રાજ્યાભિષેકની જગ્યાએ રામ વનવાસ થાય એવું કંઈક કરો. અયોધ્યાના આકાશમાં સરસ્વતી ઓટા મારે છે. કોની ફેરવું? સરયુનું પાણી પીધું હશે, રઘુકુળમાં જેનો જન્મ થયો હશે, એની મતિ હું નહીં ફેરવી શકું. બધાની ઉપર નજર કરતા 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 મંથરા ઉપર નજર પડે છે. આ મંથરા અયોધ્યાનો જીવ નથી, કઈ કઈ દેશમાંથી કરિયાવરમાં આવેલી દાસી છે. મંથરા કુબડી હતી. ક્યારેક તો લક્ષ્મણજી તમાચો મારતા એટલે મંથરા અંદરથી સળગતી હતી. લાગી મંથરા બધાને છે કે કોઈનો જન્મ દિવસ છે, આખું નગર કેમ શણગારાયું, શું છે આ બધું? ત્યારે દાસીએ કહ્યું કે મંથરા, એક વખતમાં કૌશલ્યા પાસે જઈને વધાઈ કે તને મોતીઓની માળા આપશે માં. તને કાંઈ ખબર નથી, કાલે રામ રાજા બનવાના છે. આપણી સીતાજી પાટ મહિષી બનશે, રામ રાજા બનશે. રામ રાજ્યની વાત સાંભળીને મંથરા અંદરથી સળગે. દોડતી દોડતી કઈ કઈ બને જાય. ત્યાં જઈને કઈ બોલી નહીં, ઊભી રહી. એટલે કઈ કઈને શંકા પડી. કઈ કઈ પૂછે, મંથરા શું થયું? રાજભવનેથી આવું છું. મારો રામ કુશળ તો છે ને? રામ તરફ કેટલો પ્રેમ હશે માં કઈ કઈને. પેલા સમાચાર રામના પૂછ્યા, મારો રામ કુશળ તો છે ને? બોલે રામ સિવાય બીજું કોણ કુશળ છે અહીંયા? મંથરા માગ શું આપું? કરતી કે મારો રામ દરેક રીતે લાયક છે અને એને ગાદી સોંપી દો. મારા અંતરની ઈચ્છા પૂરી થઈ આજે. અને મહારાજા સવારે મારી પાસેથી ગયા પછી ઓચિંતાનો નિર્ણય લીધો લાગે છે. આજે આવશે ત્યારે મને વાત કરશે, એના પહેલા તે મને વાત કરી. માગ શું આપું? બોલે દેવી, આ આજકાલની વાત નથી, 15 દિવસથી આ વાતો ચાલે છે રાજ્યાભિષેકની. કે ભલે ને 15 દિવસથી ચાલતી હોય, પણ મારા હિતની જ વાત છે. દેવી, રાજ રમત કેવી હોય ને એની તમને ખબર નથી. મહારાજા દશરથજી એ તો મુખના મીઠા ને મનના મલિન છે. પોતાના સૌભાગ્ય વિશે એક દાસી આવું બોલે એટલે કઈ કઈ ઊભી થઈ અને મંથરાને તમાચો માર્યો. ખબરદાર જો આગળ એક શબ્દ બોલી તો. મંથરા ધરતી પર પડી ગઈ, રડવા લાગી. ગમે એમ પણ આ તો ભરત જેવા સંતની માં છે. કઈ કઈ મંથરાને ઊભી કરી. મંથરા, તું કેમ સળગું છો આટલી બધી? રામ રાજા બને એમાં. બોલે દેવી, રામ રાજા બને કે ભરત રાજા બને, હું દાસીમાંથી રાણી થોડી થવાની છું. પણ આ તો તમારી દાસી છું અને તમારા વિરોધમાં કોઈ વાત કરે ને એ મને ગમે નહીં, એટલા માટે હું તમને કહું છું. દેવી, બહુ જેને હર્ષ થાય ને એને પછી બહુ રડવાનું આવે છે. રાજ રમત કેવી તમને ખબર? 15 દિવસથી વાતો ચાલે છે. રાજ્ય તમે પડતો છે. મંથરા એમ છે
કહીને કે મહારાજ દશરથજી છે ને ઇત્તા તરફ રાખેલા છે ને, એટલે તમારી શોક્યું કૌશલ્યા અને સુમિત્રા એ અંદરથી સળગે છે અને એ એમ કહેતા હતા કે કૈકેયી અને ભરત એ બે આપણી સેવા કરશે, અને જો સેવા ન કરે ને તો બેને બંદીગૃહમાં પૂરી દેવાના, આવી વાતો કરતા હતા. હાવ ખોટું બોલી. અને જો હું ખોટું બોલતી હોય ને તો શંકર ભગવાનના સોગંદ છે. હવે મંથરાને અને શંકર ભગવાનને હું લેવા દેવા? ઘણા લોકો છે ને સોગંદ બહુ ખાય, ઘડીએ ઘડીએ સોગંદ ખાય. મારી માના બસ, ભાથીજીના, માતાજીના. એક જણ તો ઘડીએ ઘડીએ ધજાવાળાના, બસ ધજાવાળાના. એટલે કોઈ પૂછ્યું કે કયો ધજાવાળો? રણુજા વાળો, ફાગવેલ વાળો, ડાકોર વાળો, દ્વારિકા વાળો, કયો ધજાવાળો? તો કે રેલવે ઉપર નહીં ઉભા રહેતા લાલ ને લીલી લઈને એના. બાપ, જેમ જેમ મંથરા બોલતી ગઈ એમ કૈકેયીનું માનસ ફરવા લાગ્યું. જોવો કુસંગ આટલો ખરાબ છે. થાય તો સત્સંગ કરજો, જેનું જીવન ચરિત્ર બરાબર ન હોય એવાનો સંગ ન કરતા. કેરીઓ બે પ્રકારની થાય, એક ઓબા પર લાગે ને બીજી આકડીએ લાગે. દેખાવમાં હરખી જ હોય, પણ ઓબા વાળી કેરી ખોતો રસ આવે અને આકડિયા વાળી ખોતો મરી જવાય. એમ કુસંગ આવો છે સાહેબ. કુસંગ આટલો ખરાબ છે બાપ. સંગ કરી જોઈને કરવો. મિત્ર એડો કીજીએ જેવો કુવાનો કોષ, પછાડ્યો પાણી દિયે પણ દિલે ધરે ના રોષ. મિત્ર કરો તો જોઈને કરવો. મિત્ર બે પ્રકારના, દોરીવાળા બૂટ જેવો ને સ્લીપર જેવો. દોરીવાળા બૂટ જેવો મિત્ર હોય ને, એક વખત બોધીને 10 કિલોમીટર દોડ્યા જો નેકરે ને કોઈ દાડો. ઘણા સ્લીપર જેવા, થોડી ભીહાઈ નથી, પટ્ટીઓ તૂટી નથી. અને પટ્ટીઓ ના તૂટે તો પાછળથી સોટાઈ ઉડાડતા જાય. બાપ, કૈકેયીના સંગથી, મંથરાના સંગથી કૈકેયીનું માનસ આખું ભરી ગયું. કૈકેયી કહેવા લાગ્યા કે મંથરા, લોકો મારા માટે આવું વિચારતા હોય તો મારે હવે શું કરવું? તું કહેતી હોય ને તો પુત્રનો ત્યાગ કરું, પતિનો ત્યાગ કરું. તું કહેતી હોય તો દરિયામાં પડીને મરી જાઉં. તું જેમ કહો એમ કરવા તૈયાર. બાપ, મંથરા ગુરુ બની, કૈકેયી શિષ્ય બની. મંથરા કે એ મારે શીખવાડવું પડશે. તમે એક કામ કરો, ભૂતકાળના તમારા 2 વરદાન જમા છે ને, હા માગી લો. પેલા વરદાનમાં માગો ગાદી રામને નહીં ભરતને મળે, અને બીજા વરદાનમાં માગો રામ 14 વર્ષ વનવાસ. હવે ભરતને ગાદી મળે એટલે કૈકેયીને તો આનંદ, એના દીકરાને ગાદી મળી જાય એટલે. પણ મંથરાને ક્યારે આનંદ થાય ખબર? કોકનો રામ વનમાં જાય ત્યારે. ઈર્ષાળુ માણસ બીજાનું સારું ન જોઈ શકે. મંથરા કૈકેયીને કહે છે કે તમે કોપ ભુવનમાં જાઓ. સાંજે મહારાજા આવે ને, અલંકારો કાઢીને ફેંકી દેવાના, ધરતી પર સૂઈ જવાનું, ગમે એટલું બોલે પણ બોલવાનું નહીં. અને જ્યારે રામના સોગન બોલે ત્યારે તમારા 2 વરદાન જમા છે ને માગી લેવાના. આખી યોજના મંથરાએ બનાવી. મહારાજા દશરથજી આવે, મંથરા ઊભી છે, પૂછે રાણી ક્યાં? કે કોપ ભુવનમાં. કોપ ભુવનમાં જાય ત્યાં તો મંથરા કૈકેયી અલંકારો કાઢી નાખ્યા છે અને ધરતી પર સૂતા છે.
મહારાજા દશરથજી કે હે તારું મુખ ચંદ્ર છે, મારું ચિત્ત ચકોર છે, તને તો ખબર છે ને સતત હું તારા તરફ ખેંચાયેલો છું. કઈ શું થયું? કહેતી તો રાજાને રંક બનાવી દઉં, રંકને રાજા બનાવી દઉં. દેવી માગ શું થયું? શું આટલા ઉદાસ કેમ તમે? માગ શું આપો? કઈ કે ક્યારે લેવું દેવું છે? મારા ભૂતકાળના 2 વરદાન જમા છે, એ મને મળશે કે કેમ? દેવી તમે જમા રાખીને માગે ને એમાં હું શું કરું? માગો, શું આપું? અને દેવી આપણું તો રઘુકુળ છે. રઘુકુલ રીત સદા ચલી આઈ, રઘુકુળ પ્રાણ જાય બરુ વચન જાય. દરેકે આ ચોપાઈ બોલવાની છે અને આવડે એવી છે, પ્રસિદ્ધ ચોપાઈ છે રામાયણની, એટલે દરેક બોલે. અને આપણે તો બોલવાનું છે ને પારવાનું ક્યાં છે? એમાં હું કંજુસાઈ કરી. રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય બરુ વચન જાય. રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય બરુ વચન જાય. રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ, રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ. રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ, રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ. રઘુકુળ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય બરુ બચન નો જાય. દેવી માગો, શું આપું? આપણું તો રઘુકુળ છે. માગો, શું આપું? કઈ કહીએ મહારાજા દશરથજીને ધક્કો માર્યો. આ ધક્કો માર્યો ને એમાં એને કામ કૌતુક દેખાયું. જો ભાઈ, ઘરમાં, પરિવારમાં, સમાજમાં 3 વસ્તુ ભેગી થાય ને એક જ જગ્યાએ, ત્યાં રામ રાજ્યાભિષેક ન થાય, રામ વનવાસ જ થાય. કામ, ક્રોધ અને લોભ, આ 3 વસ્તુ એક જગ્યાએ જો ભેગી થઈ ગઈ તો વનવાસ જ થાય, ત્યાં રાજ્યાભિષેક ન થાય. મહારાજા દશરથજીને કામ હતો, કઈને ક્રોધ હતો અને મંથરાને લોભ હતો. મંથરા એટલે લોભ. મંથરાથી ચેતતું રહેવું. અને આ કોઈ સ્ત્રીવાચક શબ્દ છે, મંથરા એટલે કોઈ એવું ન વિચારે. પુરુષો પાછો મંથરોય હોય.
કઈ માગ્યું, પહેલા વરદાનમાં માગ્યું મારી ગાદી, અયોધ્યાની ગાદી મારા ભરતને મળે. મહારાજા દશરથજી કે કોઈ વાત નહીં, ભરતને ગાદી સોંપી છે ને મારો રામ બહુ રાજી થશે. અને દેવી આ તો તમે કયા કરતા હતા, મારે તો ભરત ને રામ બે આંખ્યું છે મારી. આ તો તમે કયા કરતા કે રામ લાયક છે ને તમે ગાદી સોંપી દો, એટલે મેં આ નિર્ણય કર્યો હતો. પણ ગાદી ભરતને સોંપીને તોય ચિંતા નહીં, ભરતને સોંપી દઈએ દેવી. બીજા વરદાનમાં માગ્યું રામ 14 વર્ષ વનવાસ. દશરથજી કલ્પના પણ ન કરી શકે કે કઈ આવું માગશે. દેવી મારે વનમાં જવાનું, ભરતને ગાદી આપ્યા પછી? બોલે નહીં, તમારે નહીં, રામને વનમાં જવાનું. મહારાજા દશરથજી કહેવા લાગ્યા દેવી પહેલું વરદાન બરાબર છે, બીજું વરદાન લાયક નથી, કંઈક ફેરફાર કરો. તો કે કોના બળે કહેતા કે રઘુકુળ રીત સદા ચલી આવી, કો તો વચનનું પાલન કરો, કો તો પ્રાણ છોડો. મહારાજા દશરથજી કઈને કહે છે દેવી મારા રામે શું બગાડ્યું? દુશ્મનને પણ જેનો સ્વભાવ ગમે ઈ મારો રામ છે. દેવી કંઈક ફેરફાર કરો. મહારાજા દશરથજી કઈને કહે છે કઈ તારો ભરતજી એ ભલે ને ગાદીએ આવે રે, વનના દે મારા રામ ને રે જી. તારા મનડા ને એ પાવે તો બીજું માંગે રે, વનના દે મારા રામ ને રે જી. કાતો રાણી પાયે લાગુ, કાતો પ્રાણ ત્યાગુ રે, એ જીવું તો ભિખારી એ બનીને રહે, ભીખ માંગુ રે, વનના દે